તો તમારું બધાનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો આજે આપણે જવાનું છે હનુમાન ચાલીસા શ્રી યુવા કથા જોવા માટે। તો અત્યારે નેવિલને લઈને આપણે એના ઘરેથી નીકળી ગયા છીએ। પાછળ ચિંતન આવે જ છે અને આપણે પોગવામાં જતા અને આપણે પોગાઈ ગયા। તમે જોઈ લો ખાલી એકવાર કેટલું ટ્રાફિક છે હનુમાન ચાલીસા યુવા કથામાં। આજે જે હતી હનુમાન જયંતિ એટલે ટ્રાફિક બહુ હતું અને આપણે આગળ ગાડી મૂકવાની જગ્યા ગોતતા હતા। એટલે હવે અમે આગળ જગ્યા ગોતવા નીકળી ગયા। ત્યાં તો બહુ ટ્રાફિક થઈ ગયું ને આગળ આપણે જગ્યા મળી ગઈ એટલે ગાડી એ મૂકી દીધી અને હજી તો આપણે બહુ આગળ જવાનું હતું એટલે હવે આપણે આગળ તરફ નીકળી ગયા। અને જોઈ લો આ બધા ઊભા રહી ગયા છે અહીંથી ગાડી હરખી મૂકતા જ હતા। પછી આપણે આગળ તરફ બધા હાલવા મળ્યા અને હાલીને જો હજી આપણે મંડપ તો હજી બહુ આખો છે, માણસો જોવો તમે ખાલી। અને પોગી ગયા પણ અહીંયા પહોંચ્યા ને એટલે પોલીસવાળા ના પડતા હતા અંદર જવાનું, કેમ કે બધું ફૂલ થઈ ગયું હતું। પણ તોય તો તમને ખબર તો છે આપણે ગમે એમ કરીને અંદર પોગી ગયા। છેલ્લે બેહવાનો વારો આવ્યો, ક્યાંય ને ક્યાંય અમે છેલ્લે બેઠા હતા ઠીક આગા આપણે હનુમાનજી મંદિર પાસે। રોલિયા પાછળ મંદિર હતું ને આપણે બેઠા હતા। આ બધા ગોઠવાઈ ગયા, જો પાછળ બેસી ગયા છે। આપણે હું ચિંતન બે આગળ બેઠા હતા અને પછી જો આ તમે બધા ખાલી એકબીજાને બધા જોતા હતા એટલા એને મંદિર જોવો તમે। આપણે ત્યાં જ બેઠા હતા, ફુગાથી શણગાર્યું હતું અને પછી આપણે જેમ તેમ આગળ જવાની જગ્યા ગોતા પણ મેળ નહોતો આવતો। પછી છેવટે મેળ આવી ગયો એટલે આપણે ઠેઠ આગળ વી આવ્યા। વચ્ચે જે સ્વામીની હાલવાની લાઈન હોય ત્યાંથી આપણે ક્યાંથી ક્યાં વી આવ્યા અને આટલા બધા માણસો અમારે યાર બેઠા હતા। બધા મારા ફોનમાં જ જોતા હતા, વિડીયો ઉતારતો હતો ને એટલે બધા આ કંઈક નવીન લાગતું હતું। પછી જો તો પછી સંગીત તો સાંભળી લીધું ને આ જો બધા હનુમાન દાદા તૈયાર થઈ ગયા હતા જન્મ હાટુ। હવે આપણે બીજા પાર્ટમાં મળીએ।